મિત્રો, ગુજરાતના નાના ગામડાથી માંડીને મોટા શહેર સુધી જાઓ, પણ એક પણ ગામડું કે એક પણ શહેર એવું નહીં હોય કે જ્યાં ગોગા મહારાજનું નાનું કે મોટું મંદિર ના હોય. મિત્રો, 18 વર્ણના લોકોમાં પૂજાતા એવા હળાહળ કળિયુગમાં હાજરા હાજુર જેના પરચા છે એવા ગોગા મહારાજની આજે આપણે વાત કરવાની છે. મિત્રો, પહાડોની વચ્ચે આ ગોગા મહારાજનો ભવ્ય દરબાર આવેલો છે. એવા સહસ્ત્ર ફેણધારી ગોગા મહારાજ અહીંયા હાજરા હાજુર છે. દુખિયાના દુઃખ દૂર કરે છે. વાંચિયાના ઘરે ગોગા મહારાજે પારણા બંધાવે છે. તો મિત્રો, આજે આપણે જાણીએ એવા પરચાધારી અને દેવ સહસ્ત્ર ફેણવાળા ગોગા મહારાજનો આ ઇતિહાસ વિશે. આપ સૌ મિત્રોને મારા જય ગોગા મહારાજ, નમસ્કાર, પ્રણામ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, વિડીયોને આગળ સાંભળતા પહેલા વિડીયોને લાઈક કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય ગોગા મહારાજ લખવાનું ભૂલતા નહીં મિત્રો, જેથી કરીને આપ અને આપના પરિવાર પર ગોગા મહારાજની કૃપા દ્રષ્ટિ સદાય બની રહે. મિત્રો, અમદાવાદથી વાયા ખેરાલુ થઈને પાલનપુર જઈએ ત્યારે રસ્તામાં સેભર કરીને ગામ આવે છે. તે અમદાવાદથી 130 કિલોમીટર દૂર આવેલું છે અને ખેરાલુથી આશરે 25 કિલોમીટર દૂર અને પાલનપુરથી આશરે 40 કિલોમીટર દૂરના અંતરે આવેલું છે. મિત્રો, અહીંયા પાતાળના દેવ સહસ્ત્ર ફેણધારી શેષનાગ ભગવાનનું મંદિર છે. મિત્રો, આ મંદિર પાછળ પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ જોડાયેલું છે. સેભરના ગોગા મહારાજ તરીકે પૂજાતા અહીંના દેવ સહસ્ત્ર ફેણધારી ગોગા મહારાજનું મંદિર હાલ પણ અહીંયા જીવતું જાગતું જોવા મળે છે. આ મંદિરના નિર્માણ અને ગોગા મહારાજની કથા આ રીતે છે. મિત્રો, ઘણા વર્ષો પહેલા આજનું આ ઉજ્જળ સેભર ગામ સેભર નગરી તરીકે ઓળખાતું હતું. આ સેભર નગરીની જાહો જલાલી હતી. આ નગરીમાં કોઈ ચોરી બાબતે એક નિર્દોષ વાણિયો પકડાયો હતો. તે વખતના સેભર નગરીના રાજાએ વાણિયાને કડકમાં કડક સજા જાહેર કરી હતી. વાણિયો ખૂબ જ દુઃખી થયો અને તેને શોક કરતો જોઈ કોઈ એક ભક્તે તેને સલાહ આપી કે મારવાડ પ્રદેશમાં આવેલા સેભર ગામમાં એક ભરવાડના ઘેર દીકરી ગોગા મહારાજની સેવા પૂજા કરે છે, ત્યાં તું પહોંચી જા તો ગોગા મહારાજ તારું દુઃખ જરૂર દૂર કરશે. અને કહેવાય છે મિત્રો કે ડૂબતો માણસ તણખલું ચાલે એ રીતે આશાના તાતણે બંધાયેલો આ વાણિયો ભરવાડની દીકરી પાસે જાય છે અને તેને બધી વિગત વાત કરી અને સંભળાવે છે. ત્યારે ગોગા મહારાજની કૃપાથી ભરવાડની દીકરીએ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જા, તારી સજા માફ થશે અને રાજા તરફથી તને બહુ માન સન્માન મળશે અને સાચો ગુનેગાર તારા જતા પહેલા પકડાઈ જશે. વાણિયો તો ઘણો ખુશ થયો. તે સેભર નગરીમાં પાછો આવ્યો અને સમાચાર મળ્યા કે અસલી ચોરો તો પકડાઈ ગયા છે અને વાણિયાને ઇજ્જત ભેર મુનિમ બનાવ્યો અને રાજકારભાર સોંપ્યો. આથી વાણિયો ખુશ થયો અને ગોગા મહારાજ તરફની શ્રદ્ધામાં વધારો થયો.